દાદા હરીશચંદ્ર એટલે એક નંબરના ફટ્ટુસ. આમ મોટી મોટી વાતો કરે, પણ વખત આવે ને એટલે મિયા ફૂસકી. રોજ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન હવે મને ઉપાડી લે. અને સહેજ ઝાડા છૂટી જાય ને એટલે તરત મંડે કરે, ભગવાન મને બચાવી લે. અરે વખત આવે એટલે આખલામાંથી સીધા ગરીબ ગાય બની જાય. બેટા, મેં બહુ વિચાર કર્યો, તમે લોકોએ મારી બહુ સેવા કરી બેટા, પણ હવે મારે તમારી પાસે મારી સેવા નથી કરાવડાવી. એટલે ઉકલી જવાના? ના, તને મને ઉકેલવાની બહુ ઉતાવળ છે. મારે હજી 100 પૂરા કરવાના, સમજ્યો? તમારી સેવા કોણ કરશે? મારા બાપા તો હરામાડકાના થઈ ગયા છે. એમનું ચાલે ને તો એમના વતી ઉધરસ પણ મારી પાસે ખવડાવે. આ બીજી જે હોય તે છોડ ને બાપા. જો તમને લોકોને તકલીફ ના પડે એટલે મેં વિચાર્યું છે કે હું પુનર્લગ્ન કરી લઉં. આ ઉંમરે? અરે 85 ની ઉપર થવા આવ્યા. હા, તે પણ હજી મારે 15-16 વર્ષ તમારા ભરોસે નથી કાઢવા, સમજ્યો? જો કોઈ જરૂરિયાત વાળી 50-60 વર્ષની કન્યા જોડે લગ્ન કરી લઉં. 50-60 વર્ષની કન્યા ન કહેવાય ને, ડોસી કહેવાય. જે હોય તે. જો ભાઈ, પતરાડા ઉઘરાવનાર ને મીઠાઈ તો ના જ મળે ને. હવે તું મને ગિરિયા મને એમ કે ચકતા જોડે લગ્ન કરું કે વિધવા જોડે? ગમે તેની સાથે લગ્ન કરો, છેવટે વિધવા થવાની છે. તને મારી પાછી બહુ ચિંતા. બોલ હવે શું કરવું? કાંઈ કરવું નથી. આ બધા ફજેતા બંધ કરીને ભક્તિ કરો. ભક્તિની મેં ક્યાં ના પાડી? લગ્ન કર્યા પછી હું ને મારી મિસિસ બંને મળીને સામૂહિક ભક્તિ કરીશું. અરે દાદાજી, આજે વિચાર્યું છે ને મનમાં જ રાખજો, બહાર કોઈને કહેતા નહીં. તમારા વાદે મારા બાપા પણ લટિયા પટિયા પાડીને ઘોડે ચડવા તૈયાર થઈ જશે. વાંધો શું તને પણ? ભલે તારો બાપુ એ ઘોડે ચડતો, એક જોડે 2 વાર ઘોડા નીકળશે. ગિરિયા, હું મારું ફુલેકું કાઢીને જ રહેવાનો. એ પહેલું મંગલયું. સાહેબ, ચસકી ગઈ છે. મારા દાદાની ડાગળી ચસકી ગઈ છે. પણ વાંધો નહીં, રાત્રે હાંફ ચડશે ને એટલે આ પરણવાનો હડકવા આપોઆપ શાંત થઈ જશે અને તમારો ચાલ્લો બચી જશે. દોસ્તો, હમણાં એક આ નવું ડીંડવાણું ચાલુ થયું છે, મોબાઈલ પોર્ટેબિલિટી. જેની મોબિલિટી નથી ને એવા માણસો પણ પોર્ટેબિલિટીની વાતો કરવા માંડ્યા. અરે અડધા તો એવા છે જેનાથી પોર્ટેબિલિટી શબ્દ નથી બોલાતો, એ પણ એની ચર્ચા કરે. અમારી સોસાયટીની કામવાળીઓ ગઈકાલે જ વાત કરતી હતી. એ શોભા, પેલું પોર્ટેબિલિટીનું વાંચ્યું તે છાપામાં? એટલે પાછી શોભાએ જવાબ દીધો, હા સવિતા, મને ખબર છે ને, નંબર એનો એ જ રે, કંપની નવી, એને જ કહેવાય પોર્ટેબિલિટી. હવે આ બંનેની વાતો સાંભળીને મારા મનમાં તો એવું થાય, મેં કહું સાલું આ આપણી સાથે આવું ક્યારે બને? આપણે એના એ કંપની જુદી. વિશફુલ થિંકિંગ આને કહેવાય. નહીં બને, આવું ક્યારે નહીં બને. અને બીજો આવો ઉભો થયો છે ગ્લોબલ વોર્મિંગનો. ભાઈ, દરેક ચીજમાં બધા એમ કે આ તો ગ્લોબલ વોર્મિંગને જ લીધે થયું. ઘણા અભણ તો છે ને, આ ભાવ વધ્યા તો એમ કે ભાઈ આ તો ગ્લોબલ વોર્મિંગની અસર. અરે શું ગ્લોબલ વોર્મિંગની અસર? નાના, પણ આ ગ્લોબલ વોર્મિંગને લીધે શું તો કે શિયાળા વધી ગયા અને ઉનાળા વધી ગયા અને વરસાદ વધી ગયો, પહાડ પીગળવા માંડ્યા અને દરિયા થીજી ગયા, આ ધરતીકંપ આવવા માંડ્યા અને સુનામીઓ આવી. અરે ભાઈ, અમારા ઘરમાં તો આ ગ્લોબલ વોર્મિંગ વર્ષોથી છે. આ મારી સુશીલાનું મગજ ગ્લોબલ વોર્મિંગનો ઉત્તમ દાખલો છે. હંમેશા ગરમ જ હોય, તાવડી જેવું. હમણાં હું એને ગઈકાલે વાતમાં મેં કહ્યું, સુશી, આ રવિવાર છે એટલે તારી મમ્મી ગુજરી જશે નહીં? ને ધડ દઈને એને કાચની પ્લેટ પછાડી, બસ તમે તો રાહ જુઓ છો મારી મમ્મી ગુજરી જાય. મેં કહ્યું, સુશીલા, તું શું ઓળનું ચોડ કરે છે? અરે ભાઈ, તારી આ મમ્મીને આદત છે રવિવારે જૂની પુરાણીઓ વસ્તુ ખરીદવા માટે ગુજરી બજારમાં જાય છે, અડધા ભાવે મળે. એટલે મેં પૂછ્યું કે રવિવારે ગુજરી જશે ને તું એનું આમ સમજી બેઠી? તો એના મગજમાં વાત ઉતરી નહીં, બસ એની રડ લઈને બેઠી. તમે તો બસ એમ જ ઈચ્છો છો મારી બા જાય, તમને મારા કોઈ સગા ગમતા નથી. મેં કહું, તું હવે ચૂપ થઈ જા. સગા ગમતા નથી કરે છે. તારી સાસુ મને ગમતી હતી કે નહીં? બોલ હા કે ના.